ફોગ લેમ્પ બદલવાની જરૂર નથી. અહીંયાથી બહુ ખબર નથી છે ને એની જરૂર તો છે જ. આ છે બાઇકર્સ ક્લબ ઓફ કડીનું લાઇનઅપ. નાખ્યો બીજા પિલર માર્યો. હેલો, કેમ છો બધા? મજામાં? આજે કોઈ બાઇક રાઈડ કે બાઇક વિશેની વિડીયો નથી. આજની વિડીયો છે આ મારી ગાડી બલેનો માટેની. બલેનોની જે હેડલાઇટ છે, મારે ફોગ લેમ્પ નથી આમાં મોડલમાં, તો ફોગ લેમ્પ નથી, તો આ એક જ પ્રોજેક્ટર છે જે યલો કલરમાં છે. તો એની જે લાઇટ પડે છે ને એ સખત ખરાબ જ પડે છે, અને એના લીધે રાતમાં મને કંઈ દેખાતું નથી. બહુ જ ડીમ લાઇટ જેવું કહી શકાય આને. તો મારે વ્હાઇટ એલઈડી કરવી છે, વ્હાઇટ પ્રોજેક્ટર કરી દેવું છે, અને નીચે બી વ્હાઇટ ફોગ લેમ્પ નાખવા છે, એટલે રાતનો વ્યૂ સારો દેખાય. કારણ કે અમારે ડ્રાઇવિંગ બહુ કરવાનું થતું હોય છે. આપણે 2-4 અલગ અલગ એસેસરીવાળાના ત્યાં દુકાને જઈને અલગ અલગ પ્રોજેક્ટર હેડલેમ્પ્સ અને ફોગ લાઇટ્સ વિશે પૂછીશું, અને આપણને જે યોગ્ય લાગે એ આપણે નાખીશું. તો હવે આપણે આવી ગયા છે B2B. B2B મતલબ બીજું કંઈ ના સમજતા ભાઈબંધો. B2B મતલબ બાઇક ઉપરથી બલેનો ઉપર, મતલબ બલેનોમાં આવી ગયા છીએ. એક જગ્યાએ સારી એવી ડીલ તો બધી જગ્યાએ હરખા જેવી જ છે. અને જોઈએ તો સ્ટાર્ટિંગ જો પ્રાઇસ છે ને બધાની, તો 4,500-5,000થી લઈને જ ચાલુ થાય છે એલઈડી લાઇટ્સની. અને ફોગ લેમ્પ્સની ગણીએ ને તો 1,000 સ્ટાર્ટિંગ જેવું, એમ 1,000, 1,200, 1,500, 2,000, 3,000 જેવી લેવી હોય. આપણે શ્રીજી કાર એસેસરીઝ, આપણા મિત્ર શ્રીજી કાર એસેસરીઝ અહીંયા પાંજરાપોળ જોડે, અને બહુ બધી જગ્યાએ જોયું, કડીમાં પૂછાયું, પણ આ યોગ્ય લાગ્યું માણસ તરીકે અને એની વસ્તુ તરીકે. જો આ 9,005 નંબર લખેલો છે ને, એ આ કેટેગરી સિરીઝ છે, જે આપણી નવી બલેનો 2023. એને આ એક પ્રોજેક્ટર હેડલેમ્પ છે ને એના માટે આ 9,005ની જ લાગે. હું તમને બીજી બતાડું, H4 ના લાગે. તો 9,005 કેટેગરી નંબર આનો બલેનો માટે. 250 વોટ, અને બહુ સારી છે. 2 વર્ષની કંઈક વોરંટી ગેરંટી આવે છે, અને આ મને 5800માં પડી છે. અને બાઇકર્સ ક્લબ ઓફ કડી કે મનોરથ ગોસ્વામી કે આ યુટ્યુબ વિડીયો બતાડશો તો કદાચ થોડું એ ડિસ્કાઉન્ટ પણ આપી દેશે. તો કડીમાં પાંજરાપોળ શ્રીજી કાર એસેસરીઝમાં તમે આવી શકો છો. જો 9,005 છે ને, એવી રીતે H4 છે. H4, આ જે H4 છે ને એ જૂની બલેનોમાં લાગે છે કદાચ. અને બીજી કોઈ બી કાર્સ હોય જેમાં H4, H19 એ લાગતી હોય તો એની કેટેગરી નંબર છે, તો તમે એ પ્રમાણે તમે લગાવી શકો એને. પેકિંગ બહુ સરસ છે. આ વોરંટી કાર્ડ છે, કાઢો. પેકિંગ બહુ સરસ છે. આની ખાલી વ્હાઇટ એલઈડી રહેશે કે થોડો યલો શેડ આવશે? વ્હાઇટ 6,000 કેલ્વિન. ઓકે, 6,000 કેલ્વિન. ઓકે. જે હું કહેતો હતો ને, આ બલ્બમાં આ જે યલો જે છે રબર, એની ખાસ જરૂર છે. શેના માટે જરૂર છે? એક ફિટિંગ માટે અને એક વોટરપ્રૂફિંગ માટે અને ફિટિંગ માટે એની જરૂરત છે. ઓકે, હવે એ ફિટ થયું ત્યાં. ડાયરેક્ટ ભરાઈ દેવાનું, નો ટેન્શન. ચાલો.
ચાલુ થઈ છે, દેખાય છે બહુ સરસ. જોઈએ રાતે ચાલુ કરશું એટલે આઈડિયા આવી જશે. હેડલાઇટ અને ફોગ લેમ્પ બંનેનો વિચાર હતો, લેકિન કિંતુ પરંતુ બંધુ મેં ખાલી હાલ આર્યા 55 વોટના ઓરિજિનલ આવે છે, જે યલો કલરના આવે છે, અને આ હેડલાઇટની એલઈડી મેં કરી દીધી છે 250 વોટની છે. હવે ફોગ લેમ્પ મેં નાખ્યા નથી, પહેલાં હેડલાઇટ એલઈડી ચેન્જ કરી જોઈએ અને કેવી લાઇટ આવે છે જોઈએ, અને જો આપણને ઓછી પડે એવું લાગે તો જ આપણે ચેન્જ કરીશું. આ છે બાઇકર્સ ક્લબ ઓફ કડીનું લાઇનઅપ. આજે મીટઅપ, સિટી રાઇડ અને બોક્સ ક્રિકેટ માટે પબ્લિક અમારી બોક્સ ક્રિકેટ રમી રહી છે. અને અમારા પિલિયન રાઇડર બેઠા છે. એ આ મારા પિલિયન રાઇડરે બોલ નાખ્યો, બીજા પિલિયન રાઇડરે માર્યો, એ 4 રન. ભાઈ એઝ અ બાઇકર ગાડીની વિડીયોમાં પણ બાઇકોનું લાઇનઅપ લઈ લીધું અને અમારા બાઇકર લઈ લીધા. એ મસ્ત હાયાબુસા છે, વાહ શું લાઇનઅપ છે. અમુક બાઇકર્સ અમારા આવી નહીં શક્યા સંજોગોવશ, પણ અમે તો છીએ જ. આને કહી શકાય કે બાઇકર્સ ક્લબ ઓફ કડીનો ફેમિલી ટાઈમ ચાલી રહ્યો છે. રોકીભાઈનું બાઇક અવાજ કરી રહ્યું. રોકીભાઈ બાઇક ચાલુ કરો છો. ઓ ચાવી ઘુમેડો વગર બાઇક ચાલુ ને બાઇક બંધ, બૂમ બૂમ ફરતી ચાલુ. એ બૂમ સેક્સી સ્ટાર્ટઅપ. વો એ આ છે કેમ થયું? તો કેવી રીતે થયું? આ શું થઈ રીતે? કરો છો બંધ, કરો બંધ. અર્થિંગ ચાલુ કરજો. ની મારે જબ્બર છે. જબ્બર ને જોવો ગાડી. મારે નો ધાવું. તો આપણે કડી બાઇકર્સ ક્લબ ઓફ કડીનું લાઇનઅપ અમૃત હોટલ આગળ આવી ગયું છે. प्रेमिका ने प्यार से जो भी सुन दिया તેરે વાસ્તે હે હાયાબુસા જૈસા. લાઇનઅપ આપણું મસ્ત ઊભું છે, પબ્લિક આપણી વાતોના વડા કરી રહી છે. એ ચાની ચુસ્કી મારતા શેરડી રસ પીતા આપણી પબ્લિક બેઠી છે અને પબ્લિક વાતોના વડા જોરદાર કરી રહી છે, મજા મારી રહી છે. શું કીધું? ઠીક ઠીક. ચલો હવે અત્યારે આપણે લાઇટ ચેક કરી લઈશું તો કેવી લાઇટ થઈ છે. એલઈડી હેડલેમ્પ્સ બદલ્યા જ આપણે પ્રોજેક્ટરના, ખાલી જોઈ લઈએ. વો કેવી છે ભાઈબંધ લાઇટ? રસ્તામાં જઈએ એટલે ખબર પડે. આજુ લો બીમ છે, હજુ હાઈ બીમ કરીએ. ડોગ્સ આપણા વેલકમ કરવા માટે ઊભા છે. ઓકે, બહુ સારું એવું બ્રાઇટ છે. શું કહેવું? કદાચ વિડીયો જસ્ટિફાય નહીં કરતી, બટ યે સરસ. મે બી ફોગલેમ્પની જરૂર નથી. શું કહેવું ભાઈબંધ? જરૂર મને જરાય નહીં લાગતી, કારણ કે નીચે બી લાઇટ એકદમ ક્લીન આવે છે, આગળ બી સારી એવી ક્લીન દેખાય છે. નીટ એન્ડ ક્લીન, દૂર દૂર સુધી રસ્તો બહુ સરસ. સામેથી મોટી ટ્રક આવે છે જેના મોટી લાઇટો છે એલઈડી. આપણે જોઈ શકીએ કે એના જોડે આપણી લાઇટો કોમ્પિટ કરી શકે છે કે નહીં. ઓકે, તો બી વિઝિબિલિટી બહુ સારી છે, સારી છે, નો ડાઉટ. આ રીતની લાઇટ પડે છે, લો બીમ. અને આનું આપણે સેટિંગ કરીએ ને, જાય છે કે લો બીમ આટલી બ્રાઇટ છે, સારી એવી બ્રાઇટ છે, સિટીમાં બહુ સારી રીતે ચાલી શકે છે. હવે આપણે આને હાઈ બીમ કરીએ, સામેવાળો બાઇકવાળો અંજાઈ ના જાય એવું ધ્યાન રાખીએ. 1 મિનિટ એના જવા દઈએ. રહો એ કરી આ હાઈ બીમ. પહેલાં આજુબાજુ કોર્નરમાં નજીકમાં નહોતું દેખાતું અને આગળ બી ઝાંખું જ દેખાતું હતું યલોમાં, પણ આની લાઇટ સારી છે.
સાચું કહું ને બહુ સારું લાગે છે, ખાસ કરી યલો કરતાં. નાની ઝીણી અહીંયા યલો લાઇટ તો રહે છે જ, એ આપણે બદલી નથી, પણ લુક બહુ સારો થઈ ગયો છે. મિત્ર ડીપર મારો ને, કેવું લાગે જોઈ લઈએ. યસ, વાગી રહી છે, બહુ ખબર નહીં પડતી ડીપર બહારથી તો, પણ આગળ જોઈએ તો આગળ વાગે છે, અહીંયાથી બહુ ખબર નથી પડતી. ડન ભાઈ, એલઈડીની જ વિડીયો હતી, પણ એઝ અ બાઇકની મીટઅપ ને બોક્સ ક્રિકેટ ને બધું હતું, તો તમને વ્લોગમાં આજે જોઈ જ ગયું. શું કહેવું ભાઈ, મજા આવી કે ના મજા આવી? બહુ મજા આવી. જો બહુ મજા આવી. નખાવાનું વિચારશું કે આ લાઇટ હું એક થોડી લોંગ ટૂર માટે જઈ રહ્યો છું આ લાઇટ લઈને, અને જો મજા ના આવે અને ફોગ લેમ્પ નાખવાનું મેં વિચારીએ તો આ વિડીયો અપલોડ થતાં પહેલાં અમે તમને અપડેટ કરશું, નાખીશું તો કહીશું ને, એ બી વિડીયોમાં એડ થઈ જશે. ત્યાં સુધી અમારી આવી વિડીયો જોવા માટે, અમારી સારી શોર્ટ્સ પણ છે, એ શોર્ટ જોવા માટે અમારી વિડીયોને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો. હાલ પૂરતું ટાટા બાય બાય, ફરીથી મળીશું નવા બ્લોગમાં. ટાટા. સી યુ, ટાટા. આ વિડીયોમાં આગળ મેં એવું કીધું કે હું લોંગ ટૂર મારવા જઈ રહ્યો છું. લોંગ ટૂર મારીને હું ઘરે પાછું આવી ગયો છું. ઘરે પાછું આવીને ગાડી સાફ કરીને બાજુમાં પાર્ક કરી નાખી છે. અને હું એક વસ્તુ કહું કે લોંગ ટૂર હું બતાડું કેટલા કિલોમીટરની મેં કરી છે. હું અહીંયાથી ગયો પુષ્કરથી ગયો મથુરાથી ગયો હરિદ્વારથી ઘરે આવી ગયો. 4 દિવસ 3 નાઇટમાં મેં આટલી ટૂર કરી. અને એટલામાં મને ખબર પડી કે મારે ફોગ લેમ્પ બદલવાની જરૂર નથી. હેડલાઇટ છે, એક પ્રોજેક્ટ જ અમે એલઈડી એમાં 250 વોટ કરી નાખ્યા, અને એ મને ઇનફ લાગ્યા. મને કોઈ ખાસ તકલીફ પડી નહીં, બહુ સરસ આઉટપુટ આપે છે. તો ઇન ફ્યુચર તમે જો બદલવાનું વિચારતા હોય, તમે એલઈડી કરવાનું વિચારતા હોય ને, તો પહેલાં તમે પ્રોજેક્ટરમાં તમે એલઈડી નાખી જુઓ. જરૂર પડે તો જ ફોગ લેમ્પમાં જાઓ. અને તમને બતાડું, હું આટલી ટૂર કરીને આવ્યો, કામથી ગયો તો હું, એના મારા કેટલા કિલોમીટર થયા છે? 2638.4 કિલોમીટર મેં ગાડી ચલાવી દીધી છે. તો અહીંયા વિડીયો એન્ડ કરું છું. હેડલાઇટ બહુ સારી લાગી, તમે એડ કરી શકો છો.